તો બુદ્ધિ એવી છે કે જે દિવસથી સત્સંગમાં આવ્યો ત્યારથી સંત અને હરિભક્તના ગુણ અને અવગુણ આવે અને જાય છે, પણ સત્સંગમાંથી જતો નથી. પાછો એમ માને છે કે આખા બ્રહ્માંડમાં આવા ભગવાન કે સંત નથી, માટે સત્સંગમાં ઓલવેઝ રહે છે. અને એક હરિભક્ત એવો છે કે એને અવગુણ આવતો જ નથી. તો અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શું દોષ છે? એવું નાના શિવાનંદ સ્વામીને મહારાજ પૂછે છે. તેનો ઉત્તર તેમનાથી ના થતા ભગવાનાનંદ સ્વામી કહે છે તેમની બુદ્ધિ સ્થાપિત થઈ ગઈ છે. ત્યારે મહારાજ કહે છે આ સાચો જવાબ છે. દુનિયામાં લોકો નથી કહેતા કે આના ઉપર કોઈ શ્રાપ મૂક્યો છે, તેવી રીતે આ વ્યક્તિ સ્થાપિત છે. સ્થાપિત બુદ્ધિ થાય જ્યારે તમે મોટા સંતને દુખાવ્યા હોય, જેવી રીતે મોટા સ્વામી છે, કોઈ જેને ભગવાન સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય. જો ગરીબને દુખાવ્યા હોય અને ગરીબ પૈસામાં નહીં, સ્વભાવથી કોઈ જે બહુ શાંત હોય, like someone who is very soft in nature. જો મા બાપની સેવા ના કરી હોય, specifically as they get older. આ ત્રણ રીતે સ્થાપિત બુદ્ધિ accursed intellect થાય. Ravan is a good example of this. એ બહુ જ્ઞાની, કુશળ અને શક્તિશાળી હતા, પણ એની શક્તિ ખરાબ રીતે વાપરી હતી. Like abducting Sita Mata out of pride and lust. Because in Ram Bhagwan, God himself and Sita Mata, who had direct contact with Bhagwan, they dukhavya, એની સ્થાપિત બુદ્ધિ થઈ ગઈ. તેની બુદ્ધિ જે ધાર્મિક રસ્તે પર ચાલીને સેફ ફેસલા કરે, તે ખોટા રસ્તા ઉપર ચલાવી અને રાવણનો પતાણા થયા. પછી ભગવાનંદ સ્વામી પૂછે છે આવી બુદ્ધિ સારી કેવી રીતે થાય? પછી શ્રીજી મહારાજ કીધું છે આ મારા પાદમાં વસ્ત્ર યુઝ કર્યું છે અને એનું જે કપડું જાડું કપડું લાઈક અ રગ, એ સેમ amount of effort થી ધોવાય ના. This is because a very thin cloth બહુ જલ્દીથી ધોવાઈ જાય, થોડો સાબુ નાખીને કામ ખતમ. પણ if you're washing a carpet, પહેલા તો 2-3 દિવસ માટે પાણીમાં ડુબાવી રાખવું પડે, પછી સાબુથી ઘસવું પડે, and even after that દાંતમાં સુકાવા દેવું પડે, પછી એ ચોખ્ખું થાય. એવી રીતે કોઈને જે સ્થાપિત બુદ્ધિ હોય, if they do the same amount of bhakti and follow niyams only to the extent that everyone else does, તો એની બુદ્ધિ કોઈ દિવસ જશે નહીં. શ્રીજી મહારાજ કહે છે આવી સ્થાપિત બુદ્ધિ સારી કરવા માટે તેણે જપ, તપ અને વ્રત બધા કરતાં વધારે કરવા પડે, તો તેની બુદ્ધિ સારી થાય. જય સ્વામિનારાયણ.